પાટીદારોના વૈશ્વિક સંગઠનના માધ્યમથી જે કંઈ વિચાર કર્યો છે બહુ જ મોટો વિચાર છે. અમેરિકાના શિકાગોની અંદર રહેતો એક પાટીદાર મહીસાગરના એક ગામડાના ગરીબ પરિવારના દીકરાના શિક્ષણમાં ઉપયોગી થઈ શકે ત્યારે સમજવાનું કે આપણું વૈશ્વિક સંગઠન કામનું છે, બાકી બધું નકામું છે. આ સંગઠનના માધ્યમથી સમાજના એવા ઘણા પરિવારો છે કે જેને આપણે તમામ ક્ષેત્રે મદદરૂપ થવું છે. વૈશ્વિક સંગઠન બનાવીને કરવું શું છે? તો એ જ વૈશ્વિક તાકાતથી, એ જ એના સંગઠનની તાકાતથી સમાજના જરૂરિયાતમંદ પરિવારોને દરેક ક્ષેત્રે મદદરૂપ થવું છે. સમાજના બધા પરિવારો સક્ષમ નથી મિત્રો. જેની પાસે અતિ લક્ષ્મીનું પ્રમાણ છે, જેની પાસે કુદરતની વધારે કૃપા છે, એવા પરિવાર પાસેથી લઈ જેની પાસે નથી એના સુધી પહોંચાડવાની કામગીરી આ વૈશ્વિક સંગઠનના માધ્યમથી આ સંસ્થાએ ઉપાડી છે. એ શિક્ષણની વાત હોય, રોજગારની વાત હોય કે આરોગ્યની વાત હોય કે સ્પોર્ટ્સની વાત હોય કે હોસ્ટેલની વાત હોય, દરેક બાબતની અંદર આ વૈશ્વિક સંગઠન માધ્યમ બને એટલા જ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને અમદાવાદની અંદર 100 વીઘા જમીનમાં 2000 કરોડ રૂપિયાનો સામાજિક પ્રોજેક્ટ મૂક્યો છે. આધ્યાત્મિક ચેતનાથી લઈને રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ આપણે કરીએ છીએ. કોઈ પણ પ્રવૃત્તિ જ્યારે તમે આધ્યાત્મના આધાર ઉપર કરો ત્યારે જ તમારામાં બીજાને મદદરૂપ થવાની ભાવના પેદા થાય છે, ત્યારે જ તમને રાષ્ટ્ર ચેતના પેદા થાય છે. આઝાદીની ચળવળની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે ચલાવેલી એ ચેતના આજે પણ એ જ સ્વરૂપમાં જીવંત રહે એના એવા અભિગમ સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનું અભિયાન ઉપાડ્યું છે. આસ્થાથી એકતા ને એકતાથી ઉર્જાનું ધામ એટલે વિશ્વ ઉમિયા ધામ.